કમલમ મધુરમ, કમળ મધુર છે. હવે વ્રજ લીલાની આ બધી જ લીલાઓમાં કમલની મહત્તા વિશેષ રૂપે ગવાય છે. આપણે ત્યાં પૌરાણિક કાળથી લઈ, પુરાણોથી લઈ કૃષ્ણ લીલાના દિવ્ય કીર્તનો સુધી કમળની મહત્તા. સમગ્ર સૃષ્ટિના સર્જનથી તમે જુઓ તો ભગવાનના નાભીમાંથી કમળ, એમાંથી બ્રહ્માજી અને આખા સૃષ્ટિનું સર્જન, અને ત્યાંથી લઈ ઠાકોરજીના હાથમાં પકડેલા કમળ સુધીની વાત આપણે ત્યાં સાહિત્યમાં કમળની એ રીતે માધુર્યનું ગાન કર્યું છે. તો કમળનું મહાત્મ્ય પણ છે અને માધુર્ય પણ છે. ભગવાન પોતાના સૂતા નાભી કમળમાંથી, ભગવાન વિષ્ણુના નાભીમાંથી કમળ ખીલ્યું અને એમાંથી બ્રહ્માજીના આખા સૃષ્ટિનું સર્જન થયું. એ જ પરમાત્મા ચતુર્ભુજ રૂપે ધારણ કરીને આવે ત્યારે હાથમાં આયુધ રૂપે પણ કમળને ધારણ કરે છે. પદ્મનાભમ છે અને પદ્મને હસ્તમાં પણ ગ્રહણ કરનારા છે એવા શ્રી પ્રભુ. અને ત્યાંથી લઈ જો કૃષ્ણ લીલામાં પ્રવેશ કરો તો કમળ મહાપ્રભુજીના હાથમાં પણ દેખાય, કમળ શ્રીનાથજીના હાથમાં પણ દેખાય અને કમળ શ્રી યમુનાજીમાં પણ દેખાય. આપણે ત્યાં તો એમ કહેવામાં આવે આપણા ઠાકોરજીમાં ના શ્રીઅંગમાં 10 કમળ બિરાજે છે. દેખેરી મેં 10 કમલ એક ઠોર. સુરદાસજીના પદો છે, દેખેરી મેં 20 કમલ એક ઠોર. પ્રભુના શ્રીઅંગમાં 10 કમળ છે. 2 નેત્ર કમળ, 1 મુખ કમળ, 2 હસ્ત કમળ, 1 હૃદય કમળ, 1 નાભી કમળ, 2 ચરણ કમળ અને 1 હસ્તમાં કમળ. આટલા કમળો પ્રભુના શ્રીઅંગમાં બિરાજમાન છે. આ બધાને કમળની ઉપમા આપવામાં આવી છે. અને એ કમળ અનેક અનેક ભાવોને લે, કારણ કે એને રસાત્મક, કમળ કોમળ હોય, શીતલ હોય ને સુંદર હોય. આ ત્રણેય ગુણો કમળને રસાત્મક માનવામાં આવે છે, રસનું પ્રતીક માનવામાં આવે. એટલે તો કહ્યું કમલમ મધુરમ. અને એ જ કમળ જો યમુનાજીમાં તમે દર્શન કરો, ઠાકોરજીના તો અનેક કમળના ભાવ છે જ. અને આ ઘણી સ્તુતિઓમાં પણ, ભાગવત આદિમાં પણ કુંતાજી પણ સ્તુતિ કરતા પ્રભુને કહે છે ને, કુંતાજી સ્તુતિ કરતા પ્રભુને કહે છે, નમઃ પંકજ નાભાય. જેના નાભીમાંથી પંકજ એટલે કમળ ખીલે છે, જેનું નામ છે પંકજ. પંક એટલે કાદવ, અને કાદવમાંથી જે જન્મે એને પંકજ કહેવાય. પંકજ નાભાય નમઃ પંકજ માલિને, કમળની માળાને આપ ધારણ કરવા વાળા છે. પંકજ નેત્રાય, કમળની પાંખુડી જેવા નેત્ર છે, અને આપના ચરણ કમલ પંકજ એટલે કમળ જેવા છે, ચરણારવિંદ. એમ પણ અનેક અનેક સ્તુતિઓમાં જ્યાં જ્યાં પ્રભુની સ્તુતિ ભાગવતમાં આવી છે ત્યાં ત્યાં ક્યાંક ને ક્યાંક કમળનો ઉલ્લેખ આવે છે. એટલે કમળની વિશેષતા આપણે ત્યાં માનવામાં આવી. એ પણ કૃષ્ણ ચરિત્રમાં તો વિશેષ રૂપે નિત્ય ઠાકોરજી માળામાં ધારણ કરે છે કમળને. વૈજંતી માળામાં 1 પુષ્પ, તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચબીહી કુસુમરેતી વૈજંતી પ્રકીર્તિતા. કમળ એક ફૂલ છે વૈજંતી માળા. અને એ જ કમળ જ્યારે યમુનાજીમાં તમે ચિંતન કરો છો, સૌથી પહેલા યમુનાજીમાં કમળ ક્યાં દેખાય તો કે ડાબા હાથમાં 3 કમળ યમુનાજીએ પકડેલા છે. તમે ચિત્ર જોશો તો જમણા હાથમાં કમળની માળા છે, ડાબા હાથમાં 3 કમળ છે, અને 1 કમળની માળા યમુનાજીએ ધારણ કરેલી છે. આટલા કમળ યમુનાજીમાં દેખાશે તમે. તો સૌથી પહેલા ડાબા હાથમાં 3 કમળ, અને 3 કમળ જોશો તો 1 કળી છે, 1 અર્ધ વિકસિત છે, 3જું પૂર્ણ વિકસિત છે. આ ભક્તિની 3 અવસ્થા છે જે ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજીએ સમજાવી. પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ ભક્તિની 3 અવસ્થાના પ્રતીક રૂપે 3 કમળ શ્રી યમુનાજીના હસ્તમાં છે. અને 41 પદમાં કહ્યું, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો તબહી ઇનકી ભુજા વામ ફરકે દોર કર શોર કર જાય પીએ સો કહે. જ્યારે બ્રહ્મ સંબંધ જીવનું થાય ને તો યમુનાજીનું ડાબુ હાથ ફરકવા લાગે. સ્ત્રીનું ડાબુ અંગ ફરકવું એ શુકન માનવામાં આવે, એટલે શુકનનો સંકેત. પણ એક અર્થ એમ કર્યો કે કેમ ફરકે છે કે આ 3 કમળ પોતાના ભક્તને આપવા માટે યમુનાજી લાલાયિત થઈ જાય છે. એટલે કે જીવનું બ્રહ્મ સંબંધ થયું એટલે આ 3 કમળ યમુનાજી આપશે, પ્રેમ આપશે, આસક્તિ આપશે અને છેક વ્યસન સુધી લઈ જશે. એટલે આ 3 કમળનો એ ભાવ બતાવે. એક ભાવ જમણા હાથમાં રહેલી માળા શું છે, કંઠમાં પહેરેલી માળા શું છે. 41 પદમાં કહ્યું, ભક્ત રાખત હિય હાર કરકે. પોતાના નિજ ભક્તોને યમુનાજી પોતાનો હાર બનાવીને રાખે છે.
અને જ્યારે ઠાકોરજી મળે ત્યારે એ માળા કાઢી અને ઠાકોરજીના કંઠમાં ધરાવી અને જીવનું બ્રહ્મ સંબંધ કરાવી દે છે. કારણ કે જીવનું જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ ઠાકોરજીને યમુનાજી જઈને આપતા હોય છે. દોર કર શોર કર જાય પિયસો કહે કે પ્રભુ નિત્ય લીલાથી વિખૂટી પડેલી એક ગોપી ફરી નિત્ય લીલામાં આવી રહી છે. એ જીવનું બ્રહ્મ સંબંધ થયું છે. એમ યમુનાજી ઉત્સવ કરે છે નિત્ય લીલામાં. તો આ કમળ ભક્તોના હૃદય કમળ છે. એક ભાવ સ્વયં યમુના અષ્ટપદીમાં શ્રી ગુસાઈજીએ બતાવ્યું. જેમ યમુનાષ્ટકમાં મહાપ્રભુજી પરિચય આપે છે અને યમુનાજીનું સુંદર રીતે આપણને યમુનાજી માટે સ્નેહ કરાવે છે પરિચય આપીને, એ જ રીતે સ્વયં ગુસાઈજી યમુના અષ્ટપદીમાં યમુનાજીના ગુણગાન કરે છે. અને આપ આજ્ઞા કરે છે કે રાત્રિના સમયે યમુનાજીમાં અનેક પોયણાઓ ખીલે છે. સફેદ કમળ જેવા હોય ને એને પોયણા કહેવાય. રાત્રિના આખું યમુનાજી પોયણાથી ભરાઈ જાય અને દિવસ પડે ત્યારે પોયણાઓ બીડાઈ જાય અને લાલ લાલ કમળ ખીલે. તો કે આવું કેમ? અરે એક વાર તો એમ થયું, એક વાર ગોપાલદાસજી વર્ણન કરે છે કે કુમુદ કમલ કુમુદ નાના અલી સુંદર મધુપ કરે ત્યાં ગાન. ગોપાલદાસ જ્યારે જોઈ રહ્યા છે નિત્ય લીલામાં યમુનાજીનું વર્ણન અને યમુનાજીના તટ ઉપર ઠાકોરજી અને સ્વામીજી જઈ રહ્યા છે અને ગોપાલદાસે જ્યારે ચારે બાજુ જોયું તો એને યમુનાજીમાં પોયણા અને કમળ એક સાથે ખીલેલા દેખાય. પ્રથમ આખ્યાનમાં ગોપાલદાસ જ્યારે નિત્ય લીલાનું વર્ણન કરે છે અને નિત્ય લીલામાં ગિરિરાજજી, યમુનાજી, વૃંદાવનની ઝાંખી ત્યાં ગુસાઈજીની સન્મુખ બેઠા બેઠા એને થાય છે અને ત્યાં દર્શન કરતા જુએ છે કમલ કુમુદ નાના અલી સુંદર. એક સાથે કમળ પણ ખીલ્યા છે અને કુમુદ પણ. કે આવું સંભવે કઈ રીતે? કારણ કે કુમુદ તો ચંદ્રમાને જોઈને ખીલે અને કમળ તો સૂર્યને જોઈને ખીલે. આ એક સાથે કેમ ખીલ્યા? ત્યારે જોયું કે ઠાકોરજીનું મુખારવિંદ સૂર્ય જેવું છે અને રાધાજીનું મુખારવિંદ ચંદ્રમા જેવું છે અને આ બંનેને જોઈ બંને એક સાથે ખીલી ગયા છે. અહીંયા ગુસાઈજી વર્ણન કરે છે અષ્ટપદીમાં કે આ યમુનાજીમાં રાત્રિના સમયે પોયણા. તો આ પોયણા શું છે? તો ગુસાઈજી કહે અરે ધ્યાનથી જો, આ પોયણા નથી, રાસ લીલાના દર્શન કરવા માટે યમુનાજી હજારો નેત્રોને ઉગાડી લીધા છે. આ તો યમુનાજીના નેત્રો છે અને અનેક બે નેત્રોથી રાસલીલાના દર્શનની તૃપ્તિ થતી નથી એટલે યમુનાજી પોયણા રૂપે અનેક નેત્રોને ખોલી અને ઠાકોરજીની રાસલીલાના દર્શન કરી રહ્યા છે. તો કહ્યું રાત્રે તો પોયણા ખીલ્યા પણ બંધ થઈ ગયા. લાલ લાલ કમળ સવારે કેમ ખીલ્યા? તો કે આખી રાત જાગો તો નેત્ર લાલ જ થઈ જાય ને. આ તો યમુનાજીના નેત્રો છે કમળ. આખી રાત્રિ રાસલીલાના દર્શન કર્યા છે એટલા માટે સવારે નેત્રો લાલ બની ગયા છે. એનું વર્ણન કરતા ગુસાઈજી આજ્ઞા કરે છે કે ગુસાઈજી આ વૈષ્ણવને અષ્ટપદી શીખવાડી અને યમુનાજીમાં એવો અલૌકિક ભાવ થઈ ગયો કે યમુનાજીનું આવું અલૌકિક સ્વરૂપ છે. હું તો જલ માનતો હતો, હું તો નદી માનતો હતો, આ તો સાક્ષાત પ્રભુના પ્રિય છે. આજ પછી ક્યારે પણ યમુનાજીમાં મારા ચરણ નહીં મૂકું. નિયમ લઈ લીધો. કુમનદાસનો પણ એવો નિયમ હતો, ક્યારે પગ નહીં અડાડો. ગુસાઈજીના લાલજીને પરીક્ષા સૂજી, લાવ આમની પરીક્ષા કરી. એટલે એમને કહ્યું કે તમે અમારી જોડે નાવમાં બેસો. અરે હું યમુનાજીમાં પગ મૂકતો નથી પણ નાવમાં બેસી જાઓ, ખબર બી નહીં પડે. એના આંખમાં પાટા બાંધ્યા અને એને લઈને ચાલતા જતા ગયા, નાવમાં બેસાડી દીધા, મધ્ય યમુનાજીમાં લઈ ગયા અને ત્યાં એક બેટ જેવું હતું અને બેટમાં એમને ઉતાર્યા, નાવ લઈને પાછા આવી. પરીક્ષા કરી કે આમનો તો સંકલ્પ છે ને કે યમુનાજીમાં પગ નહીં અડાડો, હવે જોઈએ છે શું કરે છે. નેત્રો ખોલ્યા, પાટો ખોલ્યો, જુએ તો યમુનાજીની મધ્યમાં છે. આંખમાંથી ચોધાર આંસુ વહે છે. અરે ગુસાઈજી મને જ્યારે સ્વરૂપનો પરિચય કરાવ્યો, આ તો સાક્ષાત વહેતો ભગવત રસ છે, આ તો કૃષ્ણ જલ રૂપે વહી રહ્યો છે, એને પગ કેમ અડાડો? એવો તાપ થયો કે યમુનાજી પ્રગટ થઈ ગયા. કમળનો આખો એક માર્ગ બન્યો. કમળ ખીલતા ગયા, ખીલતા ગયા, ખીલતા ગયા છેક કિનારા સુધી અને કમળ ઉપર પગ મૂકીને વૈષ્ણવ બહાર નીકળી ગયા અને યમુનાજીએ એના પ્રણની લાજ રાખી. જ્યારે સ્વરૂપ જ્ઞાન થઈ જાય ને ત્યારે વ્યવહારનું પણ જ્ઞાન થઈ જાય. આપણે નદી માનીએ છીએ એટલે ગમે તેવો વ્યવહાર કરીએ, આપણે ગિરિરાજજીને પર્વત માનીએ છીએ એટલે ગમે તેવો વ્યવહાર કરીએ, આપણે વ્રજને ભૂમિનો ટુકડો માનીએ છીએ એટલે ગમે તેવો વ્યવહાર કરીએ છીએ. પણ જ્યારે ગુસાઈજીની દ્રષ્ટિએ વ્રજને જોશો ત્યારે ખબર પડશે કે આ તો કણ કણમાં કૃષ્ણ છે. આ કોઈ સાધારણ નથી, આ તો પ્રભુનું ઘર છે.
ઠાકોરજીએ જ્યારે બ્રજને તીર્થોના પ્રયાગને તીર્થોના રાજા બનાવ્યા, આથી તીર્થોના રાજા તમે પ્રયાગ, બધા તીર્થોની સભા બોલાવી, બધા આવ્યા, વ્રજના આવ્યા. ઠાકોરજીને ફરિયાદ કરી, પ્રભુ આપે મને તીર્થોના રાજા બનાવ્યા, બધાને મેં બોલાવ્યા, પણ વ્રજ ના આવ્યા. ઠાકોરજીએ કહ્યું, મેં તમને તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના નહીં. વ્રજ તો મારું ઘર છે, એ તો મારું સ્વરૂપ છે. ये सब मेरो अंग, આ તો ભગવદ રૂપ છે. એટલે કમથી કમ જેણે બ્રહ્મ સંબંધ લઈને મહાપ્રભુજીની કંઠી પહેરી છે, એને યમુનાજીને નદી રૂપે નહીં જોવા, ગિરિરાજજીને પર્વત રૂપે નહીં જોવા, અને બ્રજની ભૂમિને કોઈ ભૂમિનો ટુકડો નહીં માનવો. એ તો બ્રજભૂમિ છે, પ્રભુની લીલા ભૂમિ છે. એના કણ કણને કૃષ્ણના ચરણોનો સ્પર્શ થયેલો છે. આવો અહોભાવ જ્યારે મનમાં આવશે ને, ત્યારે વ્રજ કંઈક જુદું જ ભાસશે. એટલે કહ્યું કમલમ મધુરમ. આ કમલ મધુર છે. અનેક અનેક ભાવ કમલના બતાવ્યા. એક ભાવ એ બતાવ્યો, શ્રી વલ્લભના ચરણમાં કમલનું ફૂલ, એટલે કે શ્રી યમુનાજીના હાથમાં કમળનું ફૂલ, એ પુષ્ટિ માર્ગનું મૂળ. મહાપ્રભુજીના ચરણારવિંદની ભાવના એવી બતાવવામાં આવે છે કે આ બધા ચિહ્નો ચરણારવિંદના છે ને, એમાં એક કમળનું ચિહ્ન મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે. અને એ ચિહ્ન છે. અને જેમ બ્રહ્માજીની ભગવાનની નાભીમાંથી કમળ ને એમાંથી બ્રહ્માજી એમાં સૃષ્ટિનું સર્જન થયું, એમ આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન એ તો શ્રી વલ્લભના ચરણમાં રહેલા કમળમાંથી થયું છે. અને યમુનાજી એટલે જ હાથમાં કમળ લઈને ફરે છે. કહે છે કે આ કમળ જે ચરણારવિંદમાં છે, એનો આશ્રય કરશો તો જ કૃષ્ણ ભક્તિને પામી શકશો. એટલા માટે એ કમળને લઈને ઈશારો કરે છે કે આશ્રય કરવો હોય તો આ કમળનો કરજો. આવા અનેક કમળોની ચર્ચા. શ્રીનાથજીનું વદન કમળ, આપણે દોડમાં ગાઈએ છીએ. અનેકવિધ પ્રકાર કમળના કેટલી બધી ચર્ચાઓ આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં વિશેષ રૂપે કરવામાં આવી છે. પ્રભુના પ્રત્યેક અંગ સાથે કમળની સમાનતા કરી છે. અને એટલા માટે કહ્યું કમલમ મધુરમ. એમ કહીને મહાપ્રભુજી આગળ ગાન કરી રહ્યા છે. આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે ગોપી મધુરા. અને ગોપીઓના માધુર્યને તો આપણે બધા જ અનુભવીએ છીએ. ગોપીઓને મહાપ્રભુજી ગુરુ કહે છે. ગોપિકા નામ ગુરુ પ્રોક્ત. આપણે ત્યાંના ગુરુ કોઈ હોય તે ગોપીજન છે. કૃષ્ણને પ્રેમ કરતા કોઈએ શીખવાડ્યું હોય તો આ ગોપીઓએ શીખવાડ્યું છે. ગોપી કોણ છે? અનેક અનેક વ્યાખ્યાઓ કરી. ગોપી કોઈ દેહનું નામ નથી, ગોપી તો એક અવસ્થાનું નામ છે. એ કોઈ પણ દેહધારી જ્યારે કૃષ્ણ માટે જીવવા લાગે ત્યારે ગોપી બની જતો હોય છે. ગોપી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસપીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ ને કેવલ કૃષ્ણ રસના પાન કરે છે, એ ગોપી છે. ગોપનશીલા ગોપી, જે પોતાના ભાવને ગુપ્ત રાખે છે, એ ગોપી છે. અનેક પ્રકારના ગોપીજનોની વાત છે આપણે ત્યાં. બ્રજમાં ગોપીઓ એક જ પ્રકારના નથી. આ ગોપી ગીત ગાનારા ગોપીઓ પણ 19 પ્રકારના છે. મહાપ્રભુજી કહે છે તામસ રાજસ સાત્વિક, તામસ 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 રાજસ તામસ સાત્વિક, રાજસ 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 તામસ રાજસ સાત્વિક, સાત્વિક 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 રાજસ તામસ સાત્વિક તામસ. સમજાઈ ગયું નહીં ને? પછી ગમે બીજી ક્યારે અનેક ભાવના ગોપીજનો છે. સીધી ભાષામાં સરળ ભાષામાં સમજાવું કે સુબોધનીજીને સમજવા માટે ગોપીઓના પ્રકાર સમજવા જરૂરી છે. આ શ્લોક આ ગોપી બોલે છે તો આ કેમ આમ બોલે છે? કારણ કે આ તામસ ગોપી છે. આ આમ બોલી તો આવું કેમ બોલી? તો કે આ સાત્વિક ગોપી છે, આ નિર્ગુણ ગોપી છે. ગોપીજનોના અનેક પ્રકાર આચાર્ય ચરણે બતાવ્યા છે. જ્યારે વેણુનાદ ઠાકોરજીએ કર્યો અને વેણુનો સ્વર પહોંચ્યો બ્રજમાં, અને ગોપીઓ જે જે કાર્ય કરી રહી હતી એ કાર્ય પરથી પણ મહાપ્રભુજી બતાવે છે કે આમાં કઈ ગોપી છે, આમાં તામસ કઈ, રાજસ કઈ, સાત્વિક કઈ. કારણ કે જેવી વૃત્તિ એવી પ્રવૃત્તિ. કોઈ બુહારી કરી રહી છે તો કે સેવા કરવી એ સાત્વિક વૃત્તિ છે. કોઈ વ્યાપાર માટે દૂધ ઉકાળી રહી છે તો કે વ્યાપાર કાર્ય રાજસ કાર્ય છે. કોઈ ખાણી રહી છે તો કે આ તામસ કાર્ય છે. એમ જુદા જુદા કાર્યથી, જુદી જુદી પ્રવૃત્તિથી ગોપીઓની પ્રકૃતિ બતાવી. પણ સરળ ભાષામાં તમને સમજાવું તો આ 4 પ્રકારના ગોપીજનો જે પ્રધાન, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ કોણ છે? તામસાહ દેવનિંદકા. ઠાકોરજી પર આરોપણ કરે તામસ ગોપી. હે કપટી, તમે જ અડધી રાતના અમને છોડીને જતા રહ્યા, આવું તમારા સિવાય બીજું કોણ કરે? પ્રભુ પર આરોપણ કરે કે તમારો જ વાંક છે, અમે તો આપના માટે બધું જ છોડીને આવ્યા છીએ અને આપ જ ફરી ગયા. તામસાહ દેવનિંદકા, સાત્વિકા આત્મનિંદકા. પ્રભુ અમારો જ કંઈક દોષ હશે, અમારો જ અધિકાર નહીં હોય. આપ તો પરમ કૃપાળુ છો, આપ તો કૃપા જ કરતા જાણો છો, પણ અમારા જ પાત્રો કાણા છે,
એટલે આપણા કૃપા રસને અમે ઝીલી શકતા નથી. લાલન જૂકી ચાહીએ કૃપા એક, લાલન જૂકી ચાહીએ અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ કૃપા એક લાલન જૂકી ચાહીએ. પોતાનો દોષ વિચાર, ઉનસો કછું ન કહીએ. આ ગોપી સાત્વિક ભાવ. અને રાજસા વિક્ષિપ્તા, રાજસ ગોપી વિક્ષિપ્ત, ક્યારેક તામસ ભાવ આવી જાય, ક્યારેક સાત્વિક ભાવ આવી જાય, અને આમ જેનો ભાવ ડોળ્યા કરે એ રાજસ ગોપી છે. આવા અનેક પ્રકારના ગોપીજનોની ચર્ચા છે. એમ દશમસ્કંદમાં જોવા જાઓ તો 3 સ્ત્રી પાત્ર તમને જોવા મળે. 3 પ્રકારનો ભાવ, ઉત્તમ ભાવ, મધ્યમ અને સાધારણ. 3 સ્ત્રી પાત્રો ભક્તો. એક છે કુબજા, બીજા છે અષ્ટપટરાણીઓ અને ત્રીજા છે ગોપીજનો. કુબજાનો ભાવ સાધારણ છે, સ્વસુખની જ કામના છે, પ્રભુના સુખનો વિચાર નથી, એટલે એને હીન ભાવ કર્યો, સાધારણ ભાવ કર્યો. અષ્ટપટરાણીઓનો મધ્યમ ભાવ છે, અમને આનંદ થાય ને પ્રભુને પણ સુખ થાય, એટલે મધ્યમ ભક્તિ. અને ગોપીઓની ભક્તિ સર્વોચ્ચ કહી, અમારું જે થવું હોય થાય, મારા ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. આ પ્રસંગમાં એ કહેતા ને કે પ્રભુ એકવાર પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દર્દ છે, કોઈ ભક્તના ચરણની ધૂલી મને લાવી આપો, અને એ જો હું આરોગું તો મારું દુઃખ જાય. અને નારદજી તો બધા પાસે ગયા, મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, સંતો બધાને કહે કે તમારા ચરણની ધૂલી આપો, પ્રભુના પેટમાં ખૂબ દર્દ થઈ રહ્યું છે. પેલા કહે અમારા પગની ધૂલી, અમારા ચરણની ધૂલી અપાય? અમને તો નરકમાં જગ્યા ન મળે જો અમારા ચરણની ધૂલી આપીએ તો. કોઈએ ના આપી. પ્રભુએ કહ્યું હવે ગોપીઓ પાસે જાઓ. નારદજી આવ્યા ગોપીઓ પાસે ને કહેવા લાગ્યા તમારા ચરણની ધૂલી જોઈએ છે. ગોપીઓ કહે થોડી નહીં, ટોપલા ભરી ભરીને લઈ જાઓ, પણ નરકમાં જગ્યા નહીં મળે. અરે ભલે નરકમાં જગ્યા ન મળે તો વાંધો નહીં, પણ અમારા ઠાકોરજીનું દર્દ જાય ને, અમારા માટે તો સ્વર્ગ એ જ છે. જ્યાં તત્સુખની કામના છે એ જ ગોપી ભાવ છે. ગોપીજનોના અનેક અર્થો કર્યા છે, અનેક રૂપો બતાવ્યા છે ગોપીજનોના. અને આ ગોપીઓ પ્રધાન 2 રૂપની છે, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજીને જોઈ જે ઋષિઓ પ્રભુના સ્વરૂપાનંદનો આનંદ માંગ્યો હતો, એ જે ઋષિઓ ગોપી બનીને આવ્યા એ ઋષિ રૂપા ગોપીજન. અને વેદની ઋચાએ પરમાત્માના ગુણગાન ખૂબ કર્યા, પણ પરમાત્માના સ્વરૂપનો આનંદ ન પામી શક્યા. ત્યારે પ્રભુએ કહ્યું તમે ગોપી બનીને આવજો, એ છે શ્રુતિ રૂપા ગોપીજન. એ જ રીતે 2 પ્રકાર અન્ય મહાપ્રભુજીએ જુદા બતાવ્યા, જે વ્રજની ગોપી બનીને આવ્યા છે. એમાં 2 ભાવ બતાવ્યા, એક સ્વકીયા ગોપીજનો, બીજા પરકીયા ગોપીજનો. આ સુબોધનીજીના શબ્દો વાપરો છો. સ્વકીયા કોણ? જે પ્રભુને સર્વસ્વ માનીને રહેતા, એ સ્વકીયા ગોપીજન. પરકીયા કોણ? જેના અન્ય ગોપો સાથે વિવાહ થઈ ગયા હતા, પણ આસક્તિ પરમાત્મામાં હતી, એ છે પરકીયા ગોપીજન. હજી સુબોધનીજીના શબ્દ વાપરું તો અન્ય પૂર્વા અને અનન્ય પૂર્વા. મહાપ્રભુજી જે શબ્દોના પ્રયોગ કરે છે અને એના ગૂઢ અર્થોની ચર્ચાઓ આપણે ત્યાં સુબોધનીજીમાં વિશેષ પ્રકારે કરવામાં આવી છે. ગોપી મધુરા, જે પ્રભુનો આસ્વાદ કરી શકે એ જ ગોપી છે, અને એ જ પરમ મધુર છે. કારણ કે પ્રભુ જ પોતાનામાંથી જ ગોપીઓને પ્રગટાવે છે. જો અહીંયા કોઈ સ્ત્રી પુરુષની ગાથા નથી, અહીંયા તો એકોહમ બહુશ્યામ, પ્રભુની ભીતર રહેલી આ જ ભાવનાઓ ગોપીઓ બનીને પ્રગટ થાય છે. આ ગોપીઓનું પ્રાગટ્ય ક્યાંથી છે? પ્રભુના જ મુખારવિંદમાંથી સ્વામીજીનું પ્રાગટ્ય છે, સ્વામીજીના જ મુખારવિંદમાંથી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય છે, ચંદ્રાવલીજીના જ મુખારવિંદમાંથી લલિતાજીનું પ્રાગટ્ય છે. એમ પ્રભુમાંથી જ બધા પ્રગટ્યા છે. જ્યાં 2 હોય ત્યાં વિકાર હોય, જ્યાં એક જ હોય ત્યાં આનંદ હોય, ત્યાં રસ હોય. ગોપી મધુરા અને અનેક અનેક લીલાઓ. આ ગોપી મધુરામાં તો આખાય દશમસ્કંદની ગાથા આપણે બ્રજ લીલાની ગાઈ છે. કેવા કેવા માધુર્યનો અનુભવ ઠાકોરજીએ ગોપીજનોને કરાવ્યો છે. કેટલી લીલાઓ જે અષ્ટસખાઓએ ગાઈ છે, અને પ્રત્યેક લીલામાં કોઈ ને કોઈ માધુર્ય છે. એટલે જ આપણે ત્યાં કહ્યું ગોપી પ્રેમ કી ધ્વજા, જીન ગોપાલ કિયો વશ ઉર્ધરી શ્યામ ભુજા. ગોપીઓને તો પ્રેમની ધ્વજા કહી છે. જેને કિયો ગોપાલ અપને વશ, ઠાકોરજીને જેને વશ, જે સર્વતંત્ર સ્વતંત્ર છે. પરમાત્મા કોઈને વશ થાય? જે સતત સર્વત્ર સ્વતંત્ર હોય એ જ પરમાત્મા કહેવાય. પણ એ સ્વતંત્ર પરમાત્મા ગોપીઓને કેવો પરાધીન થઈ જાય. તાહી અહિર કી છોરિયા, છછિયા ભર છાછ પે નાચ નચારે. ત્રિલોકનો નાથ, જેના કઈ અભાવ જેને નથી, પણ એક છછિયા ભરીને છાછ માટે થઈ 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 કરીને ત્રિલોકનો નાથ નાચે. આજ સુધીના જેટલા મહાત્માઓ થયા, ઋષિઓ થયા, યા આધુનિક કવિઓ થયા, ગોપીઓની ગાથા તો બધાએ ગાઈ.
એમના યશોગાન તો બધાએ કર્યા છે, અને ભક્તિમાં શિરમોર કોઈને માન્યા હોય તો ગોપીઓને માન્યા. પ્રેમના મંદિર ઉપર પર ફરકતી કોઈ ધજા હોય તે ગોપીઓ છે. એનાથી ઉપર પ્રેમના માર્ગમાં કોઈ નથી. સ્વયં નારદજીએ ભક્તિ સૂત્ર રચ્યા છે. ભક્તિ કેમ કરાય, કોના જેવી ભક્તિ કરવી, જ્યારે એમને પૂછ્યું ધ્રુવજી જેવી, પ્રહલાદજી જેવી, નારદજી જેવી, તો કહ્યું યથા વ્રજ ગોપિકાના, જેવી ગોપીઓએ ભક્તિ કરી ભક્તિ એ રીતે થાય. અને આ પુષ્ટિ ભક્તિ એટલે ગોપીઓની ભક્તિ. આપણી જે ભક્તિનો માર્ગ છે કયો માર્ગ? ગોપીઓનો માર્ગ. વૈષ્ણવ ધર્મને શીખવા માટે કાંઈ બહુ મહેનત કરવાની જરૂર નથી. દરેક કામ કરતા પહેલા વિચારી લેવું કે ગોપી આવા સમયે શું કરે. બસ આવો વિચાર આવે એટલે સેવા થવા લાગે, વૈષ્ણવની રીતે જીવન જીવવા લાગીએ. ગોપીઓને આગળ રાખી અને પાછળ પાછળ ચાલવું એ જ પુષ્ટિ માર્ગ છે. અને આ ગોપી પ્રેમ કી ધ્વજા, આજ ગોપી મધુરા, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ગોપીઓ પરમ મધુર છે. પરમ મધુર એવા મધુરેશના આસ્વાદ કરેલા છે આ ગોપીઓએ. અનેક પ્રકારથી પ્રભુના માધુર્યનો અનુભવ કર્યો છે. અનંત અનંત ગાથાઓ ગોપીઓની છે.